જય માતાજી મિત્રો, આજે બે પંક્તિઓ યાદ આવે છે कि युद्ध नहीं जिसके जीवन में वो भी बड़े अभागे होंगे। युद्ध नहीं जिसके जीवन में वो भी बड़े अभागे होंगे, या तो प्रण को तोड़ा होगा या रण से भागे होंगे। आ पंक्तिओ એટલા માટે યાદ આવી મને કે ઘણા સમય પછી હિન્દીમાં કોઈ સારું સિનેમા આવ્યું, છાવા. મહારાજા છત્રપતિ સંભાજી મહારાજની જીવનગાથા. છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર દર્શકો ફિલ્મ જોઈ અને રડતા રડતા બહાર આવે છે. મેં કાલ ઘણા ઇન્ટરવ્યૂ જોયા. જ્યારે ઇન્ટરવ્યૂ લેવાવાળા પૂછે છે કે ફિલ્મ કેવું લાગ્યું, ત્યારે એ જવાબ ના આપી શકે એ હાલતમાં રડે. ફિલ્મની અંદર નાના બાળકો રડે છે એ જોઈ. કાલે ઘણા બધા એવો જવાબ આપ્યો કે આ ફિલ્મ જોયા પછી અમને ખબર પડી કે हमारे पूर्वजों ने कितना सहा है, हमारे पूर्वजों ने कितनी कुर्बानियां दी है. જીવનની અંદર ઘણું બધું ગુમાવ્યું, પરંતુ હિન્દુત્વ ના જવા દીધું. સંભાજી મહારાજને પણ ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવ્યું. એક એક અંગ કાપવામાં આવ્યું, ચામડી ઉતારી લેવામાં આવી, નખ કાઢી લેવામાં આવ્યા. 42 દિવસ સુધી યાતના ભર્યું જીવન જીવ્યા સત્વએ હિન્દુ ધર્મ છોડવો કબૂલ ના કર્યો. કદાચ તમને અતિશયોક્તિ લાગશે, પરંતુ આપણો ઇતિહાસ સાક્ષી છે કે ધર્મ માટે, સનાતન બચાવવા માટે જેટલા રાજા મહારાજાઓ, ક્ષત્રિયો અને બીજા ઘણા બધા વર્ણના લોકોએ જેટલા બલિદાનો આપ્યા છે, એ બલિદાનોનો જો એના હાડકાનો પહાડ બનાવવામાં આવ્યો હોત ને તો હિમાલય નાનો લાગતો હોત. મફતમાં હિન્દુત્વ મળી ગયું છે, એની વેલ્યુલેશન આજના યુવાનો નથી. છાવા પિક્ચર જોયા પછી ઘણા બધાને મેં રડતા જોયા, અને નારજીની આંખમાં આંસુ આવ્યા હોય, હું એવું માનું છું કે એ માણસ નથી. એકવાર જરૂર એ પિક્ચર દરેક બાળકોને બતાવજો. તમારો ઇતિહાસ ઉજાગર કરવાનો એમને મોકો મળશે. એમને ખબર પડશે કે જે તિલક આપણે કરી રહ્યા છીએ ને કપાળમાં અથવા તો મંદિરમાં જે ઘંટડી વાગી રહી છે ને, એ ઘંટડી અને તિલક આ બધાના બલિદાનોનું પરિણામ છે. એમાં જ ઇતિહાસ નથી લખાયા. એક સંભાજી મહારાજ, એક શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, અમીરસિંહ ગોહિલ હોય, પાટણમાં નાયકા દેવી હોય, મહારાણી લક્ષ્મીબાઈ હોય, હજારો કુરબાનીઓ, લાખો બલિદાનો અને વીરગતિઓ વરી અને હિન્દુત્વ બચાવ્યું છે. હિન્દુત્વ આમ જ નથી મળ્યું. એકવાર છાવા પિક્ચર તમારા બાળકોને જરૂરથી બતાવજો, એટલે એમને પણ ખબર પડે કે કેટલા કુરબાનીઓ, કેટલા બલિદાનો અને કેટલી વીરાંગનાઓની આહુતિ ઉપર આ સનાતન બચ્યો છે. મહારાણી પદ્મિનીબાઈ, પદ્માવત જે ફિલ્મમાં આવ્યું હતું, એવા લાખો વીરાંગનાઓની કુરબાનીથી આ ઇતિહાસ ભરેલો છે.
આપણે આપણા બાળકોને વારસામાં બધું આપવું જોઈએ.